આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે જાણીતા શિક્ષણ શાસ્ત્રી ડોક્ટર તન્નુ જૈનના અધ્યક્ષસ્થાને પ્રેરણાદાયી માર્ગદર્શન સેમિનાર યોજાયો છે। સકારાત્મક અભિગમ, માનસિક દ્રઢતા અને અત્યંત સરળ અને અસરકારક શૈલીમાં સચોટ માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે। ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ સહિત યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે માર્ગદર્શન પણ આપ્યું છે। આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। આજે બોડેલી સ્વામિનારાયણ હોલ ખાતે આપણા છોટાઉદેપુરના બાળકો જે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરી રહ્યા છે એમના માટે એક સેમિનારના આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ડોક્ટર તનુ જૈન જે દિલ્હીના છે એમને બોલાવવામાં આવ્યું હતું અને એમને કેવી રીતે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરી શકીએ અને જે ઇશ્યુઝ એમાં આવે છે આ બધા ઇશ્યુઝ એમને સોલ્વ કર્યા છે કે કેવી રીતે તમે આગળ વધીને આ ઇશ્યુઝ રિઝોલ્વ કરીને પોતાના સિલેક્શન કરાવી શકશો। અને આ પ્રોગ્રામમાં 1500 થી 2000 સુધી બાળકો હાજર હતા અને પોતપોતાના પ્રશ્નો એમને બહુ ઉત્સુકતાથી કર્યા હતા અને જે માર્ગદર્શન એમને મળ્યું છે અને જેટલી ઉત્સુકતા એમની છે એનાથી એકદમ લાગે છે કે આ લોકો ખરેખર કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં સિલેક્ટ થઈને अपना छोटाउदेपुर जिला અને गुजरात स्टेट का नाम रोशन करशे। धन्यवाद। जिले में आके बहुत अच्छा लगा। यहाँ की डीएम गायत्री जैन मैडम बहुत अच्छा काम कर रही है। यहाँ पे मैंने बच्चों का जो उत्साह देखा, जिस क्यूरियोसिटी से उन्होंने बातें करी, प्रश्न पूछे, वो यूपीएससी, जीपीएससी, अन्य एग्जाम्स की तैयारी कर रहे हैं, उसको देख के मुझे लगा कि ये जिला नेशनल और ग्लोबल स्टेज पर हमारे बच्चों को जरूर लेके जाएगा और यहाँ से बच्चे बढ़ेंगे और यहाँ पर वापस आकर इसकी तरक्की का हिस्सा बनेंगे। मुझे छोटा उदयपुर जिले के लिए बहुत उम्मीदें हैं। बहुत बहुत धन्यवाद मुझे यहाँ बुलाने के लिए। आपका दिन शुभ हो। प्रशासन ने कार्य किया, इस पर किस तरह प्रशासन का सबसे अहम जो रोल है वो बच्चों के प्रति ही है, क्योंकि जो ये बच्चे हैं यही आगे बढ़कर इंडिया बनाएंगे। आगे का इंडिया यही बच्चों की नींव से बनेगा। तो इन्हीं की एजुकेशन, इनकी होलिस्टिक डेवलपमेंट के लिए जो काम किया जा रहा है, मैं उसकी बहुत सराहना करती हूँ, बहुत बहुत अनुमोदना करती हूँ मैं जिला प्रशासन की।